જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો લો આવી ગયા શિક્ષકો માટે ખુશીના સમાચાર। તો અચાનક જ લેવામાં આવી શકે છે મોટો નિર્ણય અને આ તારીખ સુધીમાં ફરી પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી શકે છે। તો ઘણા એવા ઉમેદવારો છે મિત્રો, એ ઉમેદવારો આ જે અટકેલી ભરતીની રાહ જોઈને બેઠેલા છે। તો એમના માટે આજના મહત્ત્વના સમાચાર છે, વિડીયો ખાસ પૂરો જોજો। અને ખાસ નવા આવેલા હશો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરશો ત્યારે તમને સૌથી પહેલાં મિત્રો આપણે જે વિડીયો અપલોડ કરીએ છીએ એની નોટિફિકેશન તમને જોવા મળે છે। તો ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં પણ તમે જોઈન કરી શકો છો। તો આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો ટ્વીટ પણ આવી છે, તો એના ઉપર થોડી વાત કરીએ। મિત્રો ધોરણ 6 થી 8 માટેની કમિટી 1-2 દિવસમાં પોતાનો નિર્ણય છે એ આપે, પછી બીજી પરથી આગળ વધશે। તમે જોઈ રહ્યા છો મિત્રો, જે હાઈકોર્ટના નિર્ણય પછી મિત્રો કમિટીની રચના કરવામાં આવી હતી અને એ કમિટી મિત્રો જે જ્ઞાન સહાયકના જે માસ્ટર ડિગ્રીના બાબતે જે રેગ્યુલર કરેલી છે એ બાબતે અહીંયા જે સ્ટે લાગ્યો હતો એના મુદ્દે મિત્રો કંઈ ના કંઈ એ કમિટી છે મિત્રો 2 દિવસમાં સરકારશ્રીને એમનો જે નિર્ણય સોંપશે અને ચકાસણી જે સંપૂર્ણ જ્ઞાન સહાયકની થઈ છે એની ચકાસણીનો જે નિર્ણય છે સોંપશે અને પછી આગળથી મિત્રો એક પ્રોસેસ છે ચાલુ કરવામાં આવશે। તમે જોઈ રહ્યા છો ટ્વીટ પણ આવી હતી, ધોરણ 6 થી માટેની કમિટી 1-2 પોતાનો નિર્ણય આપે ને બીજી પ્રક્રિયા પણ આગળ વધશે। તો મિત્રો લાગી રહ્યું છે કે જો થાય તો મિત્રો સપ્ટેમ્બર એટલે કે પહેલા જ વીકમાં, ફર્સ્ટ વીકમાં કંઈ ના કંઈ પ્રોસેસ મિત્રો હાથ ધરવામાં આવી શકે છે। તો આની નવી અપડેટ જાણો ખાસ મિત્રો ચેનલ ઉપર બન્યા રહેજો। અને નેક્સ્ટ અપડેટ મિત્રો યુવરાજ જાડેજા બાપની જે બાપુની અપડેટ છે મિત્રો ચોક્કસ આપવાના છીએ, જેથી યુવા નેતાનું ખાસ નિહાળવાનું ભૂલશો નહીં। આપણે આના પછીનો વિડીયો મૂકવાના છીએ જેમાં ટાટ ભરતી મુદ્દે યુવરાજ જાડેજાએ લાઈવમાં એમની વાત કહેલી છે, તો ખાસ નિહાળજો અને પછીનો વિડીયો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવી દઈશું। તો વધુ વિડીયો શેર કરશો અને વિડીયો પસંદ લાઈક કરજો, ખાસ મિત્રો બનાવી દેજો અને નવા લેટેસ્ટ અપડેટ જાણવા ખાસ સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।